વડોદરાના કરજણ માતર ટોલ પ્લાઝા નજીક એક્સપ્રેસ હાઈવે પર બે ટ્રકનો અકસ્માત સર્જાયો. વડોદરાના કરજણ માતર ટોલ પ્લાઝા નજીક એક્સપ્રેસ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક રાજકોટથી ખાનગી કુરિયર સર્વિસીસનો માલ સામાન ભરીને સુરત તરફ જતી હતી. એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા કરજણ ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ હતી. આગળ ઊભેલી ટ્રકમાં પાછળથી ધડાકાભેર બીજી ટ્રક અથડાયા હોવાનું સામે આવ્યું છે. બે ટ્રક વચ્ચે થયેલ અકસ્માતમાં પાછળના ટ્રકની અંદર ડ્રાઈવર ફસાઈ ગયો હતો. કરજણ ફાયર વિભાગના ફાઇટરોએ ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર લઈને ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા ટ્રકના પતરા ચીરીને 45 મિનિટની ભારે જહેમત બાદ હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી ઇજાગ્રસ્ત ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા આમોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.